પ્રધાનજી જે હરપાલ દે ગયા છે રાજનો ચોકી ફેરો કરવા. હા આટલી બધી વાર કેમ લાગે તપાસ વાર કરો. લાગે ઓલાનો ભેટો નહીં થઈ ગયો હોય ને માનો કઈ બન્યું બન્યું જ નથી. હા, તપાસ કરું જય સોમનાથ મહાદેવ મહારાજ. જય સોમનાથ મહારાજ આજથી અત્યારથી આઠમના દ્વારની ચોકી આપણે કરી. લે બોલ હરપાલ દે ચોકી ન કરવાનું કારણ શું? કોઈ તમારી સામે આંખડી ઊંચી કરી હોય તો કરણ વાઘેલો ની આંખ કટાવે. કોઈ તમારી સામે આંગળી ચીંધી હોય તો કરણ વાઘેલો નો હાથ કપાવે. બાકી નોકરી ન કરવાનું કારણ શું? મહારાજ આઠમના દ્વારની ચોકી દેતા પહેલા આપે મને જાણ કરી હોત કે બાબરા નામનો ભૂત આવે છે તો હરપાલ ડરતો પણ નથી અને દરકાર પણ નથી. પણ મને સમજી શકાતો નથી આજ કે માણસને માણસની સાથે વેર હોય પણ બાબરા ભૂતને આપને શાનું વેર છે. કહો મહારાજ એ મારે જાણ. પ્રધાનજી આને ભેટો થઈ ગયો લાગે બાપુ. પ્રધાનજી આને કેવું કેમ? હા મોટેથી બીજું શું હોય એટલે પહેલેથી કહી દયો કે આવી રીતે બન્યું બીજું શું હવે આને જ ખબર પડી જ ગઈ છે. પણ કેમ કેવું મારે? હા, આમ હિંમત રાખીને કહી દયો કે બ્રાહ્મણના દીકરાને માર્યો તો ને ભૂત બન્યું ને એની બેનને મારી બીજું શું હોય. તમે કયો ની માન્ય હરી અને નાના માણાની વાત ન માને કોઈ. હું કહું ન માને. હા, તમે કયો બરોબર. કહી દઉં? હા હા કહી દો પ્રધાનજી હા પાલ દે. કહો મહારાજ. મારે ને બાબરા ભૂતને શું વેર છે તમારે સાંભળવું છે. હા કહો મહારાજ મારે જાણવું છે. તો હું 2300 પાદરનો ધણી 2300 પાદરનો કરવેરો ઘણા સમયથી ઉઘરાવ્યો નહોતો. તો રાજનો માની તો ગોર કોણ કે કેશવ ગોર એને 2300 પાદરનો કરવેરો ઉઘરાવવાનો આદેશ કર્યો. તેમાં ખોટું શું પાટણના ધણે દર વર્ષે જેમ ખંડણી ઉઘરાવી દરેક રાજના રાજની અંદર જમા કરવી તે તો મહામંત્રી અને પ્રધાનોનું કર્મ છે. પણ તેમાં ને બાબરા ભૂતને ને તેમાં શું લેવા દેવા? મારે જાણવું છે કે બાબરા ભૂતને આપને કેશવ ગોરજીએ કરવેરો ઉઘરાવવા માટે કેશવ ગોરની બેન કોણ કે ચંપા. ચંપાના રૂપમાં કરણ વાઘેલો મોહિત થયો. અરે ઘણું ખોટું થયું પાટણના ધણે. એક બ્રાહ્મણની દીકરી એના રૂપમાં મોહિત થયેલો કરણ ઘેલો. વિચાર કરો મહારાજ એ તો આપણી રયત કેવા. અરે રાજા ગણાતો પ્રજા રક્ષક આજ દયાહીન શું થઈ ગયો. કલ્યાણ જે ચાહતો સર્વ પ્રજાનું એ આજ નિર્માલ્યો શું થઈ ગયો. અરે સરપંચથી ક્યારનો ચાલ્યો ગયો એના લીસોટો અહીંયા શું રહી ગયો. શું કરણ વાઘેલો ક્યારનો મરણ પામ્યો આ એના પુતળા શું. ત્યારબાદ હું ચંપાને કેદ કરવા ગયો. ત્યારે ચંપાનો ભાઈ કોણ કે કેશવ ગોર વચ્ચે આવી પહોંચ્યો. મારે ને કેશવ ગોરને ધમાસાણ યુદ્ધ થયું. યુદ્ધમાં મારા હાથે બ્રાહ્મણની દીકરી કોણ કે ચંપા. ચંપા મારા હાથે ઘણું ખોટું થયું મહારાજ. આપણા હાથે બ્રાહ્મણની દીકરીનું ખૂન. અરે એક સ્ત્રીનું ખૂન કરવા થઈ એમાં બ્રાહ્મણની જ્ઞાન. અરે આપ સર પર પાપ લઈને ફરો છો મહારાજ. જ્યારે આ રાજ્યની અંદર આશરો લેવા આવ્યો ને મહારાજ ત્યારે સર્વ પ્રજા શું કહેતી હતી કે રાજા અમારો દેવ તનો અવતાર છે. રાજા અમારો સર્વ ગુણનો ભંડાર છે. પણ એ જ ધારણા મારી ધૂળમાં પડી. સ્વતંત્ર ગણાતો રાજવી પરાધીન શું થઈ ગયો. એક નારીના મોહપાશમાં સાવ ત્યારબાદ શું થયું મહારાજ. ફરી પાછું મારે ને કેશવ ગોરને ધમાસાણ યુદ્ધ થયું. યુદ્ધમાં મારા હાથે બ્રાહ્મણનો દીકરો કેશવ ગોર પણ. અરે ઘણું ખોટું થયું. ઘણું ખોટું થયું મહારાજ. એક ખૂન કરવાથી આપને સંતોષ ન થયો. નથી કરી ફરી હત્યાર પાડી બ્રાહ્મણના દીકરાનું ખૂન કર્યું.
બે ખૂન સર પર લઈને ફરો છો મહારાજ? ધિક્કાર છે તમે જેવા રાજવીને. અરે હજારો વાર ધિક્કાર છે. અરે શા કામનાએ રાજા જે પ્રજા તરફ જોતા નથી, આવી રયત તણાશો ને જે સ્નેહથી લૂછતા નથી. અરે હવે સિંહાસન વેચી સ્ત્રીના શણગાર મગાવો और રાજ સોંપો બીજાને, પછી રાણી. ત્યારબાદ શું થયું મહારાજ? મરતા મરતા એટલું તો કહેતો ગયો શું કહેતો ગયો? કે આ અવનીમાં તો હું ન પહોંચ્યો, પ્રેત યોનીમાં જઈ હું બાબરા નામનો ભૂત બનીશ. પણ હરપાલ ને બકવાણા હો મહારાજ, યાદ જો કેશવ ગોર એની બેનની ખાતર એની બેનની પાછળ જો બાબરા નામનો ભૂત બનતો હોય તો તું તારી બેનની ખાતર ખાલી રાજનો ચોકી ફેરો નહીં કરી શકે. બાકી તારે જાવું હોય તો તું જા. આ કરણ વાઘેલામાં તાકાત છે બાબરાને રોકવાની. જોઈ કેશવ ગોર એની બેનની ખાતર એની બેનની પાછળ બાબરા નામનો ભૂત બનતો હોય તો તું તારી બેનની સાથે રાજનો ચોકી ફેરો બસ કરો મહારાજ, બસ કરો. પાટણના ધનેક, આપ મને શબ્દોના બાણ મારી મેણા બોલો છો. યાદ રાખજો પાટણના ધનેક કે મારા બેન ફૂલબાને ખાતા આ પાટણનો આઠમણો દ્વાર નહીં, પણ પાટણના ચારે ચાર દ્વારની ચોકી હરપાલને હાથથી શીર છે. પણ એટલું યાદ રાખજો મહારાજ, આવા પ્રધાનોના કહેવાથી આપ સમયને ભૂલી જાઓ છો મહારાજ. સમજી જાઓ સમય છે હજુ તમારા હાથમાં. મહારાજ હજી જતીને ચાલો. ये पथिक तुझे तुझे पथना, ये पथिक तुझे तुझे पथना, असहारा पण ददो जैसे पथिक तुझे तुझे. મહારાજ જેને તમારી પાસે લખેલો એ પણ તમારા કાને દગો દેશે. મહારાજ રાત્રિનો સમય ચાલી રહ્યો છે. હરપાલ દે ગયા છે ચોકી ફેરો કરવા. હા હા કીધું બરોબર કીધું. હા બરાબર જ છે. આનું નામ જ રાજ રમાય. હરપ મરે ને પરણો ભાંગે ને. વાહ પ્રતાપજી. કીધું બરોબર કીધું. બરાબર જ કીધું. બરાબર. હવે બાબરા નામનો ભૂત જો એની બેનની ખાતર થતો છે, બેનની હારે એક ચોકી ફેરો નહીં કરે. કરવાનો જ છે. કીધું બરોબર કીધું ને. બરોબર જ કીધું. વાહ પ્રધાનજી વાહ. હા બાપુ વાહ. હવે તો કઈ ઉપાધિ નથી. કાંઈ ચિંતા નહીં. નિરાતે હું ગુમાણી આપણે બે હો. આપણે નિરાતે હું ગુમાણી હું જાઉં છું. જાઓ છો. નિરાતે હું ગુમાણી આરામ જાઉં છું. હું જાઉં છું. જાઉં છું રાણી. ચારે ચાર દ્વારની ચોકી મારે શેર છે. ચાલ એક પછી એક દ્વારે ચોકી કરતા કરતા ભગવતીનું સ્મરણ કરતા અલવેલા પતારું. ચાલ જવા દે મને આઠમના દ્વારે. ચાલ હવે
મારી જે ભૂખ્યો માણસ સદી સામે દેખાતો પાટણનો ઉદ્યોગ પાટણના શિમલાની પાસે આવેલું ઘોર જંગલ એ જંગલ તરફ જા કંઈક પશુનો શિકાર કરું પછી ભોજન લાવ ચાલ જવા દે ઘોર જંગલ સુતાર કરું પછી નિરાતે ભોજન લઈ અગ્નિને શાંત કરું ઘોર ઘોર જંગલ સામે પાટણની શમશાન ભૂમિમાં કોઈની ચિતા જળ હરે ચાલ આ શિકારને શમશાન ભૂમિની ચિતામાં પકાવું પછી નિરાતે ભોજન લઉં ચાલ જવા દે મને પાટણની શમશાન કોઈ દિવસ નહીં પણ આ ઘોર રાત્રિની અંદર આ શમશાન ભૂમિની અંદર મારી સાથે કોણ હોવા એવો ત્રણ નાદ કરું અને છોકરા જંગલની અંદર મૂક્યો જેને હરપાલને મકવાનો જમવાનો હસવાનો તો ઘડીક લડવાનો સંગ્રામ
હર પારદે તારો એવો નિયમ છે કોઈને ભૂખ્યાને જમાડ્યા પછી જમાડીશ જરૂર તો હર પારદે ઘણા વર્ષથી ભૂખી છું ઘણા વર્ષથી ભૂખી છું મને કોઈ જમાડતું નથી હર પારદે આપ જે હો તે આ હરપાલ ને મકવાણા તમને વચન આપે છે કે આજ તમને ભૂખ્યા નહીં ઉઠવા દઉં સાચું કહે છે હર પારદે એ જ ચિતામાંથી તમારા હસ્તને લંબાવો એટલે હરપાલ તમને જમવાનું આપે હર પારદે ચિતામાંથી હાથ તો બહાર કાઢું છું પણ જોજે હો જોજે તારી ટેક ભૂલતો નહીં હર પારદે હા જે હો તે અરે હરપાલ જલદરી તે કોઈ દિવસ ભૂલતો નથી અરે ભલે બ્રહ્માંડ આખો ખરબડે ભૂલે નહીં મકવાણો તે પણ ભલે ઉદો અને અરહડા કરે ગદી ભૂલે નહીં આ મકવાણો તે આપણા હસ્તને લંબાવો જેથી હરપાલ ને તમને જમવાનું આપે લે હર પારદે લે હર પારદે જરૂર. મારા હસ્ત આપણા હસ્તને લંબાવો એટલે હરપાલ તમને જરૂર જમવાનું આપે લાવ હર પારદે પણ યોની આવડતો નહીં યાર આવડતો નહીં યોની યાર અને જોને ના જાણું કદી લોકો અને આ તો ભલે નહીં ડગલું એક પણ જોને રાખડે લાવે ભોજન છે સામે પટાંગણ ની અંદર જાય હું પણ ભોજન ઉભો રે હર પારદે હજી તું ક્યાં જમવા બેસ કારણ હજી મારી ભૂખ મટી નથી હજી ભૂખી છું હર પારદે શું કહો છો અને તારી ટેક યાદ છે ને હર પારદે જરૂર અચિતામાંથી હસ્તને લંબાવો હરપાલ ને ફરી તમને જમવાનું આપો લાવ હર પારદે લાવ તો જોને હવે રૂપ સિંહ તું રાજલ બની અને મારી જનકી ને તને દાદા પણ તા તો થઈ ગયો ભય અકબર જોને માનસા અરે રે નિરાતે જમો આ શરીરની અંદર એકલો ઓગળી જણ હરવા લાગ્યો છે કે ભૂખની વેદના અત્યારે મારી જેમ કોઈ ભૂખ્યો માણસ જ સમજી શકે માત્ર બે ભાગનું ભોજન છે ચાલ સામે પટાંગ ઉભો રે હર પારદે તારી ટેકને કેમ ભૂલી જાય છે હજી ભૂખી છું મને જમાડ હર પારદે જરૂર આપ ચિતામાંથી હસ્તને લંબાવો જેથી કરી હરપાલ ને ફરી આપોને જમવાનું આપે લાવ હર પારદે લાવ તો જોને હવે સરદાર તું સિંહણ બની મારી જોને સરદાર તું સિંહણ બની અને યાર તો હર હાથું કેતો મને તો માત્ર શેખને માર્યો જે તો જોને જમો એક ભાગનું ભોજન છે તો ચાલ સામેના પટાંગણની અંદર જઈ હું પણ ઉભો રે હર પારદે હજી ક્યાં તું જમવા બેસીસ કારણ કે હું ભૂખી છું અને તું તારી ટેક કહે તું તારી ટેક ભૂલી ગયો નહીં
મકવાણો કદી પોતાની ટેક ચૂકે નહીં. આપ ચિતામાંથી હસ્તને લંબાવો જેથી કરી ફરી તમને જમવાનો આપો. તો જોને ઘડિયા મારી બધાની બેરે રજે અને મારી લોબડિયાની રાખજે હવની પણ ભગવતી બધું તને હાથા જોને બાવતે નિરાતે જમો આપની ભૂખને સંતોષ. હરપારદે મારા હસ્ત કેમ પાછા પડે છે? મને જમવાનું કેમ મળતું નથી? હરપારદે લાવ. હરપારદે હજી હું ભૂખી છું. શું કહો છો? ફરી વખત કહો મને. હરપારદે હું ભૂખી છું. મારું પેટ હજી ભરાણું નથી. શું કહો છો? આપની ભૂખ હજી સંતોષાણી નથી. નહીં હરપારદે, જમવાનું લાવ. મારી પાસે જે હતું તે બધું આપના હસ્તમાં આપેલ છે. હવે મારી પાસે કઈ છે નહીં. હરપારદે, તો ક્યાંથી જમવાનું લાવું? અરે તું ગમે તે કર, પણ તું તારી ટેક ભૂલીશ નહીં. કારણ કે તું મને ભૂખ્યા ઉભા નહીં કરે. હા જરૂર. મકવાણાએ આપેલું વચન કે ભૂખ્યા તમને નહીં ઉઠવા દો, પણ આ જગતમાં કોઈ ના જમાડ્યો હોય એવું આજે હરપાલ ને મકવાણો તમને જમાડશે. ચાલ મારા મસ્તકનું બલિદાન આપી તેમના હસ્તમાં કમળ પૂજા ભેટ ધરું. ચાલ એટલે પણ તમારી ભૂખને સંતોષો. તો હવે કરણી આગે કીજીએ. આજો ને કરણી આગે કીજીએ. અને યમા પીછે ન ધરીએ કદે યમા એ નહીતર આજે વાઘ બેને વસ્યા. અરે રે એ તો દુશ્મન. શમશાનની જોગણી કોણ? કે માં જગદંબા શક્તિ. માં ભગવતીનું પ્રાગટ્ય થયું. બધાયને આધાર હોય તો કેનો? સાંભળજો મિત્રો, બધાયને આધાર હોય તો કેનો? કે આપના વડવાએ, આપના ગઈઢાવે જે આપને જગતજનની જોગમાં આપને કુળદેવી થાપી હોય આધારે કેનો? બીજા આપના હુરા પૂરા બાપા. ગમે ત્યારે દુઃખ પડે, ગમે ત્યારે તમારે આફત આવે, ગમે ત્યારે તમને તકલીફ પડે, આપને મંદિરમાં આપના ઘરની માલિકો આપને માતાજી બિરાઈ હોય એની આગળ ખાલી બે દીવા કરીને બે આહુડા પાડી લેજો, ધોડીને ઈ આવશે. બીજો કોઈ દેવ નવરો નથી હો મિત્રો, ખાસ યાદ રાખજો. બે આહુડા પાડી લેજો ને બે દીવા કરજો. જે તમારી મન્નત હોય તો ધોડીને ઈ તમારી જગદંબા ઈ આવશે. બાકી કોઈ બીજો દેવ નવરો નથી. હું તો તમને મિત્રો ચોખ્ખું કહું છું કે દોરા ધાગા કરતા હોય ને તો ઓછું કરી નાખજો. 90% ખોટું છે, 10% સાચું છે. 100% ની માલિકો 10% સાચું છે, 90% ખોટું છે. બધા પોતપોતાના રોટલા શેકે અને 10% સાચું છે ને એ આપણે હાથમાં નથી આવતું મારા બાપલિયા. એટલે ગમે ત્યારે તકલીફ પડે ને તમારા દેવને તમે યાદ કરીને ખાલી બે હાવડા પાડી લેજો, લઈ દોડીને આવશે. મિત્રો હું તો આમ સુરત, આમ દ્વારકા, આમ પોરબંદર ને આમ કચ્છ
એક ગામડું બાકી નથી રાખ્યું ભાઈ, એટલા પ્રોગ્રામ કર્યા સાહેબ. 8 થી 9 વર્ષથી હું બાબરપુર નાટક કરું છું ભાઈ. એક ગામડું બાકી નથી રાખ્યું. બધા ગામ હરખા પણ ન હોય. મિત્રો હું ચોખ્ખી ચેલેન્જ મારીને કહું છું, કોઈ અમે ભૂવા કે કોઈ એવું કોઈ નથી, અમને ફાવતું નથી મારા બાપલી, એ ભગવાન ચેટા રાખે. પણ બધા ગામ હરખા ન હોય. અડદના દાણા સાથે ધડ દઈને મારું પાત્ર પણ હેઠું પણ પાડી દે હો મારા બાપલી. બધા ગામ હરખા પણ ન હોય. પણ ચેલેન્જ મારું છું આ ચોકની માલિકો કે 20-22 જણાને મંડળ લઈ નીકળું. 20-22 જણ આગેવાની એને કરું. હાલ તું આગળ થા. આગેવાની ભગવતીને કરું. હાલ તું આગળ થા. અમે તો કાંઈ અમે જાણતા નથી. 20-22 જણાનું મંડળ લઈને જો ગામે ગામ રખડતા હોય અને 20-22 જણા છોકરામાંથી કોઈનો વાળ પણ વાકો થાય ને તો એને ડ્રેસિંગ રૂમમાં એને દીવો કરી એક પણ છોકરાનો જો વાળ પણ વાકો થાય ને તો એને ડ્રેસિંગ રૂમમાં દીવો કરીને બિહારની નકામી હો મારા બાપલે. ઈ આ શક્તિ, ઈ આમાં જગદંબા. હું તો ચોખ્ખું કહું છું. પેલા હું છોકરાઓને પટેલના દીકરાઓને હું ઘાઘરા પહેરાવતો, બંધ કરાવી દીધું. હું આ ચોકની માલિકો ચેલેન્જ મારી દઉં છું કે કોઈ પણ વરણનો છોકરો, મારે ત્યાં છોકરા રમવાવાળા છે ને બધા લેડીઝ પાત્ર બધા વ્યાસના દીકરા છે. કોઈ પણ વરણનો છોકરો વ્યાસના દીકરા સિવાય કોઈ પણ વરણનો છોકરો ખાલી 6 મહિના ઘાઘરી પહેરે ને, કોઈ પણ વરણનો છોકરો 6 મહિના ઘાઘરી પહેરે ને એટલે 6 મહિનામાં એની હાઈલ બદલાઈ જાય. એનામાં બાયુના લખણ આવી જાય મારા બાપલે. ઈ આ તો વ્યાસના દીકરા છે ને, માં બહુચરીનું વરદાન છે મારા બાપલે. ગામે ગામે ભૂગળ ફૂગે. બાકી કોઈ પણ વરણનો છોકરો ખાલી 6 મહિના ઘાઘરી પહેરે ને એના લખણ બદલાઈ જાય, એના બાયુના લખણ આવી જાય. ઈ આ પ્રતાપ છે. તેદુથી મેં મૂકી દીધું. કોઈ પણ વ્યાસના દીકરા સિવાય હું કોઈ પણ આપના છોકરાઓને કોઈ દી ઘાઘરે નથી પહેરાવતો. તો અત્યારે માં શક્તિનું પ્રાગટ્ય, તો માં ભગવતીનો 4 કડીનો ભેડિયો ગવાસ. મારી માવડીઓ મારી બેનું બેઠી છે, એ બધી એક પણ ઉઘાડા માથે ન જોઈ. ડ્રેસ પહેર્યા હોય તો પાલવ ઉઠી લ્યો. એક પણ ઉઘાડા માથે ન જોઈ. પગની અંદર બૂટ ચપ્પલ પહેર્યા હોય તો કાઢી નાખો અને બધા પલોઠી વાળીને બેસી જાઓ મારા બાપલિયા. આ તો અખિલ બ્રહ્માંડની જનેતામાં જગદંબા શક્તિનો ભેડિયો, 4 કડીનો ભેડિયો. કોઈ પણ આ પીર ફકીરનો ભૂવો હોય, કોઈ માતાજીનો ભૂવો હોય તો ખોડિયાર મંડળ માતાજીને નોતરે છે મારા બાપલિયા. અને છૂટથી રમવા આવજો. માં ભગવતીનો 4 કડીનો ભેડિયો અને યથાશક્તિ પ્રમાણે ભેડિયાની અંદર પધરાવજો. જે રૂપિયા થાય એ અમે ધૂપની અંદર વાપરીશી અને જે થોડા ઘણા વધે એ ગાયોને નિરણમાં આપી દઈશું મારા બાપલિયા. એટલે યથાશક્તિ પ્રમાણે ધૂપની અંદર પધરાવજો. લાંબો હાથ કરજો. અમારા ભાઈઓ આવીને લઈ જાય. અહીંથી માં ભગવતીનો 4 કડીનો ભેડિયો. મારી માવડી મારી બેનું એક પણ ઉઘાડા માથે ન જો. તાઈ પલોઠી વાળી બેસી જાય. હાલો 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 હાલો. હાલો 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 હાલો. તો ઊંડો ધરો ને આઈનો તાતણિયાનો નો આવે છે દીતા. ઊંડો ધરો ને આઈનો સીધી તાતણિયાનો નો આવે તા. એ આજ પરેવા ભગવતી ના રે ઠાઠા. એ તું તો ખલખલ આખામાં જોને ખોડિયા. રાજપુરમાં ભગવતી તિરાજગા તું તો ખલખલ આખામાં જોને ખોડિયા. મારી જોડે બુટબાલાને હવે બહુ ચરા. એ મારી બુટબાલાને જોડે બહુ ચરા જો. અને હવે મારી આવડ 77 ભદ્રકાળી તું તો મારે યમાં. પણ આજે રથે હે બેસીને પધારજો. એ મારી પાટડી મારી સતતમાં તો શક્તિ માને કાઢી રે ये लटू ने ये माता जी ने काढ़ी रे ये लटू ने काड़ो मानो भेड़ियो ये जगदम्बा रे ये लटू ने काड़ो मानो भेड़ियो
એ મારી તને ભેળીઓ ઉડીને આવું માઈ તારો સપસી મારી એ જગદંબા સીમા રામપુરી રે એડિયામાં ભાતોડિયું એ જગદંબા સીમા રામે એ પુરી રે એડિયામાં ભાતોડિયું દીકરો છો કોઈ દાંત નો કાઢતા અને માં જોગણી નો ઉપાસક છે કોણે કડાઈ અને જોગણી જોગણી નો ભૂવો છે એને કોઈ દાંત નો કાઢતા આ જોગણી નો ઉપાસક છે અભ્યાસ નથી એ માટે અલબેલી માયા અંબા અલબેલી અમારી જોગણી Alabeli, 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 mayamba, alabeli. ये मारी जोगड़ी नो भूओ नाम छोड़े अंबा alabeli.
મારી જપીએ તારા જોને દીધા એ મારી જજરે આયુ તારા દીવાબડે અરે રે મારી પરવાટ આપો બોલ શ્રી શક્તિ માતની જય ખોડિયાર માતની જય નવ દુર્ગા માતની જય બસ કમૈયામાં અમે તો કાળા માથાના માનવી તારે લીલામાં અમે મારી માં બસ કમૈયા બસ કમા મિત્રો માં શક્તિના પ્રાગટ્ય લગી નાટક પહોંચી ગયું કેવા કર્મ કરવાથી કેવા ફળ મળે સાના સજી બાકી છે જો તમે કહેતા હોય તો નાટક ચાલુ રાખવું નકર હું બંધ કરી દઉં કારણ કે રાજકોટનો બોલો બધા છોકરા ધંધાવાળા છે કારણ કે 1 કલાકનું નાટક હજી બાકી છે જો આટલા બધા બેહવાના હોય તો નાટક ચાલુ રાખવું નકર પછી હું તમને સારાંશ કહી દઉં બોલો બધા બેહવાના હોય તો નાટક ચાલુ રાખવું નકર હું તમને સારાંશ કહી દઉં કારણ કે તમે કોઈ હમે ન હોય ને અમને રમવાની મજા આવે નહીં તમે કહેતા હોય તો ચાલુ રાખવું બોલો ભાઈ અમને એમ થાય કે દૂધ દોણામાં ગયું કે નીચે ઢોરાણું એટલે એમ થાય કે નીચે ઢોરાણું પણ હું તમને સારાંશ આપું કારણ કે આ નાટક બહુ મોટું છે બધા નાટક નથી કરતા માં શક્તિ હરપાલ નાટક નથી કરતા વ્યસ્ત નથી કરે પટેલના છોકરા કોઈ લગભગ નથી કરતા હું એક કરું છું 8 વર્ષથી કે નાટક બહુ અઘરું છે નેકી ટેકી વાળું નાટક છે બધે રમવાય ન જવાય મારા બાપા બહુ ઓછો રમવું છે તો અત્યારે શમશાનની માલિકો હરપાલ દે મકવાણાને માતાજી પ્રગટ થયા આ હરપાલ દે મકવાણા રહ્યા ને એ કોઈ નવનીતભાઈ કોઈ નાની વસ્તુ નથી શિવનો અંશ છે જે હરપાલ દે મકવાણા છે એ શિવનો અંશ છે કોઈ જેવી તેવી વસ્તુ નથી માતાજી હરપાલ દે મકવાણાને નેકી ટેકીને માન આપી માતાજી શમશાનની માલિકો પ્રગટ થયા ત્યારે માતાજી એમ કહે છે કે હરપાલ દે તમે માગો તમારે જે જોતું હોય તમે માગો ત્યારે હરપાલ દે કહે છે કે માં મારે બાબરા ભૂતની પેલા હરપાલ દે શક્તિ માતાજી એમ કે તમે માગો ત્યારે હરપાલ દે બહુ વઠીલા હોય નવનીતભાઈ હરપાલ દે બહુ વઠીલા હોય ને એટલે માતાજીને શું કે તમે મારી હારે લગ્ન કરો યા હરપાલ દે તમે મારી હારે લગ્ન કરો માતાજી કે હું કોઈને વૈરી નથી વરવાની નથી રાજસ્થાનમાં જા શિવકુરમાંનો અંશ છે ને મારો વાસ છે જેની સાથે તું લગ્ન કરી લે હવે માગ તારે શું જોઈએ માતાજી કે મારી હારે લગ્ન કરો માતાજી કે હું કોઈને વૈરી નથી વરવાની પણ નથી રાજસ્થાનમાં મારા શિવકુરમાંનો અંશ છે ત્યાં જઈને તું લગ્ન કરી લે મારો અંશ ઈ જ છે પછી માતાજી એમ કે માગ હવે તારે શું જોઈએ તો કે માં મારે બાબરા ભૂતની બહુ રંજાળ છે એનું કાંઈક તમે કરો ત્યારે માતાજી એમ કે જા તને શક્તિ રૂપી તલવાર આપું પેલો પોર બીજો પોર ત્રીજો પોર ચોથો પોર છે ને કાયમી માટેનો શક્તિનો વાસ હોય જો આપણે રાત્રિના 4 પોર હોય ચોથા પોરમાં માં શક્તિનો વાસ હોય શક્તિનો વાસ જોઈ આખી રાત તું યુદ્ધ કરજે ચોથા પોરમાં તું લાગ જોઈ બાબરા ભૂતની તું ચોટલી કાપી લેજે એટલે બાબરા ભૂત તમારી અરે વશમાં થઈ જાય 4 પોર યુદ્ધ કરે ચોથા પોરમાં હરપાલ દે મકવાણા બાબરા ભૂતની ચોટલી કાપી લે ચોટલી કાપી લે એટલે બાબરા ભૂત વશ થઈ જાય ત્યારે બાબરા ભૂત વશ થઈ જાય અને માતાજીએ વચન માંગ્યું કે મને પૂછ્યા વગર તારે કોઈ પણ કાર્ય કરવું નહીં મને કોઈ પણ કાર્ય તારે કરવું હોય તો પહેલા મને પૂછવું પડશે પછી તારે કાર્ય કરવું બાબરા ભૂત વશ થઈ જાય પેલાના દરબારમાં આવી મહારાજને કહે કે મહારાજ બાબરા ભૂતની તમારે રંજાડ હતી એને મેં વશ કર્યો છે વશ થઈ ગયો છે કરણ વાઘેલો ખુશ થઈ જાય અને કે હરપાલ દે તમારે જે જોઈ તે માગી શકો છો હરપાલ દે કે
માતાજીને પૂછવા જાય. માતાજી એમ કે હરપાલ દે કરણ વાઘેલા પાસે ફક્ત એક રાત માગો કે દિવસ આથમ્યાથી દિવસ ઉગ્યા સુધીમાં જેટલા ગામને તોરણ બંધાય ને એટલા ગામનો ગરાસ મારો. કરણ વાઘેલાના 2300 ગામ હતા. દિવસ આથમ્યાથી દિવસ ઉગ્યા સુધીમાં જેટલા ગામને તોરણ બંધાય એટલા ગામનો ગરાસ મારો. હરપાલ તે માતાજીને કહે છે માં એટલે એક રાતમાં આપણે કેટલા ગામને તોરણ બાંધું? તો કે જા બાબરા ભૂતને બોલાય. બાબરા ભૂતને પવન ભેગું અશ્વ બનાવ, તું તોરણ બાંધતો જા, ગાગર બેડા પાણી હું ચડાવતી જઈશ. માતાજી એમ કહે. એક રાત્રિની માલિકોર કરણ વાઘેલાના 2300 પાદરમાંથી હરપાલ દે મકવાણા 2300 પાદરમાંથી હરપાલ દે મકવાણા 2299 ગામને તોરણ બાંધીને આવે છે. આ એનો ઇતિહાસ. 2300 પાદરમાંથી બાબરા પુત્રને પવન ભેગો અશ્વ બનાવે છે. માતાજી ગાગર બેડા ચડાવતા જાય છે. 2300 પાદરમાંથી 2299 ગામને હરપાલ દે તોરણ બાંધીને આવે છે. ઈ વાત કરણ વાઘેલાને કરે છે કે તમારા 2300 પાદરમાંથી મેં 2299 ગામને તો કરણ વાઘેલો મૂર્છામાં આવી ગયો કે મારા 2300 પાદરમાંથી 2299 ગામને. કરણ વાઘેલાને થોડુંક અભિમાન હતું કે એક રાત્રિમાં કેટલા જા 200-500 ગામ હું તને મોતથી આપું કે નહીં હું હકનું જ લઈશ. ઈ વાત થાય ઈ પતી જાય. કરણ વાઘેલા પાસે એક પાટણ રહે. ફૂલબા કરણ વાઘેલાના ઘરના બહુ કલ્પાત કરે છે મહારાજ આપણી પાસે કઈ રહ્યું નહીં આપણે શું કરશું? તે કરણ વાઘેલો એમ કહે છે કે આપના પાટણના ભોયરામાં ઘણું ધન દોલત છે, આપની આજીવિકા હાલશે, કાંઈ તું ઉપાધિ ઘરમાં એ બધી વાત થાય છે. બધે બે વિચારો સબાન થાય છે. ત્યારે સવારની માલિકોર પાટડીની માલિકોર હરપાલ દે મકવાનોનું રાત તિલક થવાનું હતું. કરણ વાઘેલાના ઘરના ફૂલબા હરપાલ દેના બેન હતા. એટલે હરપાલ દે કરણ વાઘેલાને કહે છે કાલ સવારની માલિકોર મારા બેનને મોકલજો, મારે રાત તિલક કરવું પાટડીની માલિકોર. ત્યારે કરણ વાઘેલો ફૂલબાને કહે છે મને પૂછ્યા વગર એક પણ જો ગામ માગ્યું છે ને તો મારા મગજની તો તને ખબર છે પણ સ્વભાવ છે કે ભાઈ અને બેન નિસ્વાર્થ તમે જ કહો છો ને, નિસ્વાર્થ પ્રેમ કહેવાય. જગતની માલિકોર ભાઈનો બેનનો બેનો નિસ્વાર્થ પ્રેમ છે. તો ભાઈના હવારે બળેવનો દિવસ હતો, રાત તિલક જ્યારે કરવાનો હતો ત્યારે બળેવનો દિવસ હતો. ભાઈના હાથે બેન રાખડી બાંધે તો ભાઈની ફરજ આપે બેનને કંઈક આપવું. એટલે હરપાલ દે મકવાણા માતાજીને પૂછ્યા વગર 500 ગામ બેનના કાપડામાં આપી દે. જા બેન તને મારા આ 500 ગામ કાપડા. માતાજી ક્રોધિત થાય છે કે તમને પૂછ્યા વગર મને શું કામ 500 ગામ આપ્યા? તેથી માતાજી હરપાલ દેને એક શ્રાપ આપશે કે વંશ વેલે તમે વધશો અને ગ્રહ ગ્રહ તમે ઘટશો. વંશ વેલે તમારો વંશ મોટો થાય, તમારો ગ્રહ ઘટતો જાય. માતાજીને શ્રાપ આપે છે. પછી હરપાલ દેની ગાદીમાં એક હાથી ગાંડો થાય. હાથી ગાંડો થાય. માતાજીને કોઈને કહેવાનું નતું. માતાજી તે સરસ કરે છે. માતાજી વચન માગે છે કે જગતના ચોકની માલિકો કોઈને ખબર ન પડવી જોઈએ કે મારી ઘરે શક્તિનો વાસ છે. વચન એ પણ માતાજી હરપાલ દે પાસે માગે છે. પછી રાજમહેલમાં હાથી ગાંડો થાય છે. અફડા તફડી મચાય છે. ત્યારે રાજમહેલની માલિકો તન બાળક રમતા હોય, તન છોકરા રમતા હોય. પછી માતાજી ઊભા ઊભા જોતા હોય. ઝરૂખામાંથી શક્તિ માતાજી લાંબા હાથ કરી બાળકને બચાવે છે. નવનીતભાઈ જે પેલો બાળક માતાજી ઝાયલો ઈ ઝાલાકુળ કહેવાય. જે માતાજીએ પેલો બાળક ઝાયલો ઈ ઝાલાકુળ કહેવાય. બીજા બાળકને માતાજીએ ઝાલીન મુઈકા ઈ મકવાણા કહેવાય. ઝાલા મકવાણા. અને ત્રીજો બાળક માતાજીએ વાલ કરી ટાપલી મારી ત્રીજા બાળકને ઉગાડ્યા ને ઈ ટાપલિયા ચારણ કહેવાય. ઝાલા મકવાણા અને ટાપલિયા ચારણ આનો ઇતિહાસ. તેથી માતાજી ટાપલિયા ચારણ કહે ઝાલા ને મકવાણાના તો યશ ગુ તું ગાજે ટાપલિયા ચારણ ને કહે. ત્યારે જગતના ચોકની માલિકો અપડા તપડી મચી ગઈ. માતાજીએ લાંબા હાથ કરી ત્રણ બાળક બચાવ્યા છે. તેરી હરપાલ ને મકવાણા પુકારો પુકારો ને નાદ થયા હોય. ગામમાં ઈર્ષા તો હોય. કોઈ પણ ઘરે હારું થતું હોય ને એટલે ઈર્ષા પેલા પાડોશીને થાય. એટલે પેલી ઈર્ષા ઈ થઈ કે હરપાલ દેની ઘરે કોઈ ભૂત છે, કોઈ ડાકણ છે કે કોઈ ચૂડેલ રહે છે. ઈર્ષા થઈ નહીં. હરપાલ દેની ઘરે કોઈ ભૂત છે,
ડાકણ છે કે કોઈ ચૂડેલ રીએ છે. તેથી હરપાલ દે ક્રોધિતમાં આવી જઈને કહે મારી ઘરે કોઈ ભૂત નથી, ડાકણ નથી, ચૂડેલ નથી, પણ મારી ઘરે તો માં શક્તિનો વાસ છે. તેથી માતાજી ક્રોધિત થઈ ગયા, આ તું મારું બીજું વચન ચૂક્યો, હવે મારાથી જગતના ચોકની માલિકો રેવાય નહીં, હવે મારે ધરતીમાં ધામા નાખવા પડે. અને માતાજી ત્યારે ધરતીમાં ધામા નાખે છે. હવે મારો સમય પૂરો થઈ ગયો છે, મારે હવે ધરતીમાં હમાઈ જવાનું. આ ઇતિહાસ ઝાલા, મકવાણા અને ટાપલિયા ચારણ માતાજી શક્તિમાં હમાઈ જાય કે હરપાલ દે મકવાણા માતાજીને વિનંતી કરે છે કે માં રોકાઈ જાઓ, માતાજીની ધૂન ગાય, પછી આપણે બધાય છૂટા પડી. હાલો મારા ગોપલી, હાલો. ये તમે થોભે જાઓ, ये થોભે જાઓ યાદ્યો સતતી રે.